અને આ અર્ધાંગના એ માતા અને પિતા, હું કાયમ કહું છું કે માણસ કોઈ પણનું ઋણ ચૂકવી શકે, પણ માતા અને પિતાનું ઋણ ન ચૂકવાય કોઈ દિવસ. માતૃદેવો ભવ, પેલા માં, પછી પિતૃદેવો, પછી પિતા. એ તો પછી પૂજ્ય વિપુલભાઈ તમને સરસ રીતે સમજાવશે સંસ્કૃતના. અને ઋષિ કુમારો સાંદીપના, એનું તો સંસ્કૃત સાહેબ સાંભળવું જ ગમે, તમને ટાઢીક થાય. આટલું સ્પષ્ટીકરણ પૂજ્ય મોરારી બાપુ કહે છે ને કે સાંદીપની જાય ઋષિ કુમારો જયારે પ્રાર્થનાઓ સંસ્કૃતમાં કરે ત્યારે ભીખુદાનભાઈ 32 કોઠે દીવા મળે થવા. આપણે એમ થાય કે આપણો ભારત, ભવ્ય ભારતનો ભૂતકાળ આપણે તાજો થાય. આ દુનિયાની પણ માં છે, એ એકાક્ષરી મંત્ર છે. બાપ, માતૃદેવો ભવ, પેલા માં આવે છે, પછી પિતૃદેવો ભવ. કારણ કે માને એકને જ અધિકાર છે કે આ તારો બાપ છે, એ કહેવાનો અધિકાર કોઈને નથી. એ માં છે. એ મારે એકાદી બે વાત કરવી તમને કે માં. મને એક સાધુએ કીધું, મને કે ભગવાનને વિચાર આવ્યો તો હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું. અને તમને મને ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનેતાના પગે લાગી લેજો. એટલે મને પગે લાગ્યા બરોબર જ છે. માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે, પણ મને તમને સમજાતું નથી. કારણ કે માયરા કરે, બાયધા કરે, બોલ્યા કરે, એની ખબર તો એની ગેરહાજરીમાં પડે, જ્યારે એ ન હોય ત્યારે પડે કે માં શું છે.